વલસાડના કાચ ગામે ફરી ઝીંગા ફાર્મને લઈને વિવાદ સર્જાયો છે। સુપ્રીમ કોર્ટના આદેશ હતા કે ઝીંગા ફાર્મને તોડવામાં આવે, પરંતુ પ્રશાસને પોલીસની સાથે રાખી અને ત્યાં બનેલા ઘરો તોડવાનું શરૂ કર્યું હતું। ગોચરની જમીનના દબાણ દૂર કરવા માટે પોલીસ કાફલા સાથે સ્થાનિક તલાટી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરનો કાફલો વહેલી સવારે જૂના કાચ ગામે પહોંચ્યો હતો અને જ્યાં પ્રશાસને ગોચરમાં બનાવેલા ઘર પર નોટિસ વગર જ બુલડોઝર ફેરવી દીધું હતું, ત્યારે લોકો તેનો વિરોધ હાલ અત્યારે કરી રહ્યા છે અને તેઓનું કહેવું છે કે પહેલા ઝીંગા ફાર્મ તોડવામાં આવે અને ત્યારબાદ મકાનો તોડવામાં આવે। જો આવું નહીં થાય તો કોર્ટના દરવાજા પણ ખખડાવીશું। हमारा अहरा बेन है, हमने सर नता बनावा देवा तो हमने पहला गाड़ा सुकवाना, हमने पहला गाड़ा फेरवे तो इनी माथे हमने अहरा बेन अटाणे हमारा अहरा पाड़ी नाखे तो भले पाड़ी नाखे नो बात अलग छे तो हमने गमे न्या अहरा बनावी गमे नु न्या फार्म छे ई लोकोना आय फार्म छे 5 जणाने फार्म छे समझे लोको 200 થી 500 जणानी नुकसानी छे ई नथी जोवुं। अमारे आज हाई कोर्ट लगन आईना स्थानिक આગેવાનો કોઈ જવાબ ન આપે, અમારે હાઈકોર્ટ લગન જવું પડ્યું। પેલા ઝીંગા પાડો પછી અમે સહમત છે, અમે શાસ્ત્રીય રીતે અમારે હટાવી લઈ। ઝીંગા ફાર્મનું જે પહેલા અગાઉ મામલતદાર સાહેબે કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી થઈ ગઈ છે। અત્યારે જે હુકમ હાઈકોર્ટનો છે એ પ્રમાણે અમે કરી રહ્યા છીએ। અત્યારે જે બી સર્વે નંબર આપેલા છે હુકમમાં એ સર્વે નંબરની કરવાની છે। ના, અત્યાર સુધી સામે નથી આવ્યું। લોકોના ટોળા ભેગા થયેલા છે પણ પોલીસે બધું સંભાળી લીધું છે। સર્વે નંબર 281માં જે અગાઉ 100 એકર જેટલી જમીન ગૌચર તરીકે નિયમ કરેલ છે, એ જમીન સરકારી જમીનમાં દબાણ દૂર કરી અને એ જમીનની જે હુકમ કરેલ છે ડેપ્યુટી કલેક્ટર, એ હુકમનો કબજો સોંપવાની બાબત છે। એમાં કોઈ ઝીંગા ફાર્મ આવતા જ નથી। ઝીંગા ફાર્મની જે બાબત હતી તો મારા પૂર્વગામી મામલતદાર શ્રી દબાણ દૂર કરેલા છે। થોડા દિવસો પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના 2022-23નું 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્કૂલ બોર્ડના શાસન અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને જેમાં આ ડ્રાફ્ટ બજેટમાં વધુ 6 કરોડના વધારા સાથે સ્કૂલ બોર્ડના સત્તાધીશો દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે અને જેની જાહેરાત અમદાવાદના મેયર કિરીટ પરમારે કરી છે। તો કોરોના કાળમાં સરકાર દ્વારા સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે અને જેમાં જે બાળકો ઓનલાઈન શિક્ષણનો લાભ નથી લઈ શકતા તેવા બાળકોને સ્માર્ટ ટેબ્લેટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમદાવાદમાં ઓલિમ્પિક યોજવા અંગે પણ આયોજન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ બોર્ડનું બાળક સ્પોર્ટ્સમાં આગળ વધે તે માટે પણ તૈયારી કરવામાં આવશે। પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે 5000 સ્માર્ટફોન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશન દ્વારા મુખ્ય સદર 1x1 ઓગમેન્ટેશન ઓફ સ્કૂલના અંતર્ગત 9 કરોડની જોગવાઈ કરવામાં આવે છે। આગામી સમયમાં અમદાવાદ એ લેવલ પર જઈ રહ્યું છે કે એક આગામી સમયમાં ઓલિમ્પિકનું પણ અહીંયા આગળ આયોજન થઈ શકે, ભવ્ય આયોજન થઈ શકે તે દિશામાં જ્યારે અમદાવાદ જઈ રહ્યું છે તો અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બાળક એ સારામાં સારા સ્પોર્ટ્સથી એની ટ્રેનિંગ લે અને ભવ્ય ખેલ મહાકુંભથી લઈને કોઈ પણ સ્પર્ધાઓ થાય એમાં એક સુંદર એ પોતાનું પ્રદર્શન કરે। આગળ વાત કરવામાં આવે ડાંગની, તો ડાંગ એક્સપ્રેસ દોડવીર મુરલી ગાવિતે સ્પેનમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય દોડ સ્પર્ધામાં 28.42 મિનિટમાં 10 કિલોમીટર દોડી અને વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે। મુરલી ગાવિત ડાંગમાં કુમારપંથ વિસ્તારનો રહેવાસી છે। વર્ષ 2019માં પંજાબમાં 23મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ પ્રથમ દિવસે 5000 મીટર દોડ 13.54 મિનિટમાં અને બીજા દિવસે 10000 મીટર દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા। મુરલી ગાવિતે ડાંગનું નામ ફરી આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતું કરી અને દેશનું નામ રોશન કર્યું છે। રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં વિજેતા બની અને પરત ફરતી વખતે જુડો ટીમનો બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત થયો હતો। માર્ગ અકસ્માતમાં રાજકોટની શાળામાં અભ્યાસ કરતા 5 ખેલાડીઓના નિધન થયા હતા અને જેમાં પોરબંદરની ઈશિતા બોખીરિયા સહિત તમામ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પોરબંદર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર તથા સમસ્ત પોરબંદર રમત પરિવારે દિવંગત ખેલાડીઓને કેન્ડલ માર્ચ અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તો આ કાર્યક્રમમાં ઈશિતાનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને તેને ઈશિતાની બાયોગ્રાફી દર્શાવવામાં આવી હતી।
ઈશિતાની જુડોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ રમવાનું સપનું હતું. પોરબંદરની દીકરી ઈશિતા બોખીરિયાના અધૂરા સ્વપ્નો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવાના જે સ્વપ્નાઓ હતા એમને પૂર્ણ કરવા માટે એમનાથી નાના બેન અને ભાઈને તે આગળ વધી શકે અને અદ્યતન તાલીમ મેળવી શકે તે માટે પોરબંદર રમતપ્રેમી પરિવાર તેમની સાથે રહ્યો છે. સૌ સાથે મળી અને રમત સંકુલ પોરબંદર ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમના બાયોગ્રાફી બતાવી, જેના કારણે ઈશિતાને આવતીકાલે બધાને ઓળખ મળે કે આ આપણા પોરબંદર માટે જુડો રમત માટે સમર્પિત થયેલી દીકરી છે. ઈશિતાની સાથે જે બીજા બાળકોનું પણ જે અકાળે મૃત્યુ થયું છે એ ખરેખર ક્યારે પણ એની ખોટ નહીં પૂરી કરી શકાય. પણ આ પાંચે ખેલાડીઓ જે પોતાના અધૂરા સપના મૂકીને ગયા છે એના માટે અમે હવે પછી કોઈ પણ એવી જે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે કોઈ પણ ટીમ જે છે એ બહાર રમવા જાય તો ટ્રેન અથવા તો સરકારી બસમાં જ જશે. એના માટે એ કટિબદ્ધતાને અમે હંમેશા પ્રોત્સાહન આપશું. કોરોના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ બેઠક બોલાવી. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેઓ બેઠક યોજશે. સાંજે 4:30 કલાકે પીએમ મોદી યોજશે બેઠક. તો વધતા કેસ અને ઓમિક્રોન મુદ્દે કરશે સમીક્ષા. તો કોરોનાના કેસ દિવસે ને દિવસે દેશમાં વધી રહ્યા છે, ત્યારે કોરોના અને ઓમિક્રોનના વધતા કેસને લઈને આજે પીએમ મોદીએ બેઠક બોલાવી છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે પીએમ બેઠક કરશે. સાંજે 4:30 કલાકે પીએમ આ બેઠક યોજવાના છે અને વધતા કેસ અને ઓમિક્રોન મુદ્દે સમીક્ષા કરશે. રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને જૂનાગઢ મનપા અને તંત્રએ પણ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના દર્દીઓ માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ વોર્ડને પ્રતિબંધિત જાહેર પણ કરવામાં આવ્યો છે. આ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1081 બેડ, 24,000 લિક્વિડ ઓક્સિજન કેપેસિટી સાથે 3 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે અને જેમાં પ્રતિ મિનિટ 2500 લીટર ઓક્સિજન જનરેટ થઈ શકે. તો જિલ્લા કલેક્ટર પણ તમામ તૈયારીઓની સમીક્ષા અધિકારીઓ કરી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આપના પાસે 1081 બેડ છે, 24,000 લીટર લિક્વિડ ઓક્સિજનની કેપેસિટી છે, 350 વેન્ટિલેટર ઉપલબ્ધ છે, 3 પીએસએ પ્લાન્ટ છે જેનાથી 2500 લીટર ઓક્સિજન પ્રતિ મિનિટ જનરેટ થઈ શકે છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખે રાજ્યના નાગરિકોને કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવા અપીલ કરી છે. દિલીપ ગઢવીએ કહ્યું કે જે માસ્ક પહેરે છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે છે તેઓ પર કોરોના વાયરસના સંક્રમણની ઓછી અસર થતી હોય છે. હવે એક્ઝેક્ટ આ વાયરસ માટેની વિશ્વમાં સચોટ કોઈ દવા હજુ સુધી પાકી નથી થયેલી કે આ જ દવામાં કામ કરશે. પરંતુ આપણે જે વેક્સિન લઈએ છીએ અને જે વેક્સિન વિશ્વભરની કંપનીઓ બનાવેલી છે આ બધી જ વેક્સિન કારગત નીવડેલી છે અને જે લોકો વેક્સિન લે છે, માસ્ક પહેરે છે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે છે, આ લોકોને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ ઓછા છે અથવા એને થશે પણ ખરું કદાચ. તો રિકવરી મીન કે સાજા થવા માટે બહુ ઝડપથી સાજું થઈ જશે, એને વેન્ટિલેટરની કેવી જરૂર મોટે ભાગે નહીં પડે. માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી હું ગુજરાતના તમામ નાગરિકોને અને અમદાવાદ શહેરના ગુણીજનોને એક નમ્ર અપીલ કરું છું કે તમે કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરજો. સમાચારમાં સમય થયો છે વિરામનો.